ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवत गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार ज्ञान कर्म संन्यास योग नामना चतुर्थ अध्यायना प्रथम 3 श्लोकनो આપણે વિચાર કરી ચૂક્યા। આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ બીજા અને ત્રીજા અધ્યાયની અંદર ક્રમથી જ્ઞાન યોગ અને કર્મ યોગનું જે વર્ણન કર્યું એનો વંશ કથન પૂર્વક એની સ્તુતિ કરી। वंश कथन कि आ योग में विवस्वान ने बतायो, विवस्वाने मनु ने, मनुए इक्ष्वाकु ने। आ रीते राज क्षत्रिय परंपरा थी प्राप्त जे अनेक राजाओए आ योग ने जाण्यो। पण पछी दुर्बल अने अजितेन्द्रिय जे राजाओ छे ए आ परंपरा ने धारण न करी शक्या, एटले आ जे संप्रदाय छे ए विच्छिन्नता ने प्राप्त थई गयो, समाप्त थई गयो। समाप्त थई गयो तो एटले के अदर्शन ने प्राप्त थई गयो। संप्रदायनो विच्छेद एटले अदर्शनम, नष्ट नहीं पण अदर्शनम। तो पछी भगवान अर्जुन ने कहे छे के स एव एज जे विवस्वान ने जे मैं योग कह्यो तो
સ એવ તે અદ્ય યોગ પુરાતન પ્રોક્ત, એ જ હું તને ઉપદેશ આપું છું, જેથી હવે એ પરંપરા પાછી, ક્ષત્રિય પરંપરા પાછી ચાલુ થશે. એ વાત ભગવાને તૃતીય શ્લોકમાં કરી. તો પ્રશ્ન ઉભો થયો તો કે કેમ અર્જુનને જ કેમ કહ્યો? એ જે યોગ વિવસ્વાનને કહ્યો તો એ જ યોગ ભગવાન કહે છે કે અર્જુન મેં તને કહ્યો. તો કોઈ એમ કે અન્ય કોઈને કેમ ન કહેતા, કેવલ અર્જુનને જ કેમ? તો ભગવાને કહ્યું, તું મારો ભક્ત છો, ભક્તોસી ને સખા ચ, તું મારો ભક્ત છો અને સખા છો. ભક્તો, તું ઉત્તમ અધિકારી છે. ભક્તોસી સખા ચ, ભગત પણ બહુ હોય છે. શું કેવલ અર્જુન જ એકમાત્ર ભક્ત છે? યુધિષ્ઠિર આદિ પણ ભગવાનના ભક્ત છે, પણ એ માત્ર ભક્ત જ છે. અને અર્જુન, તું મારો સખા છો, સખા પણ છો, સખા પણ છો, સખા છો, સખા પણ છો. ભક્તોસી મેં સખા છો, સખા પણ છો, એટલે મેં તને આ યોગ કહ્યો. આનાથી એ વાત ભગવાન સૂચિત કરે છે કે આ જે પારંપરિક આ જે જ્ઞાન છે એ યોગ્ય અધિકારીને જ કહેવા યોગ્ય છે, એર ગેર ગમે તેને નહીં. અધિકારી હોવો જોઈએ. નિરધિકાર પ્રદાન કરવાથી આ જે પરંપરા છે એ સમાપ્ત થઈ શકે છે. અધિકારી હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? અધિકારી. અધિકારી હોવો જોઈએ. એમ અધિકારીને શા માટે આપવું જોઈએ આ જ્ઞાન? એટલા માટે કે આ રહસ્ય છે, એટલા માટે. શા માટે? રહસ્ય છે. અને રહસ્ય હોવાથી, રહસ્ય એટલે કે ગુપ્ત છે આ, એટલે ગમે તેને આ કહી શકાય. ભગવાન શ્રી કૃષ્ણ આગળ 18મા અધ્યાયમાં કહે છે, ના ભક્તાય કદાચન, કે જે ભગવાનનો ભક્ત નથી, યા સમજો કે વેદાદિ શાસ્ત્રો ઉપર જેને પ્રામાણ્ય બુદ્ધિ નથી, આસ્તિક્ય બુદ્ધિ નથી, ઈશ્વર પ્રત્યે આસ્તિક્ય બુદ્ધિ નથી, એવા વ્યક્તિને આ જ્ઞાન યા બોધ દેવાથી કોઈ લાભ થતો નથી. કારણ કે આ રહસ્ય છે અને ઉત્તમ રહસ્ય છે. અતિ રહસ્ય હોવાથી આ યોગ જે છે, ન અભક્તાય બ્રુયાત, જે અભક્ત છે એને આ ઉપદેશ, યા નાપી અસખાય, જે સખા નથી અને ભક્ત નથી, એને આ ઉપદેશ દેવાય નહીં. એટલે ભગવાને કહ્યું આ રહસ્ય છે, ઉત્તમ રહસ્ય છે, એટલે હે અર્જુન, મેં તને આ યોગ બતાવ્યો. તો આ વાત થઈ સજ્જન, તૃતીય શ્લોક સુધી વાત થઈ. ભગવાને કીધું. ચતુર્થ શ્લોકમાં અર્જુનનો પ્રશ્ન છે. અર્જુનનો
પ્રશ્ન છે. ભગવાનની આ વાત સાંભળીને અર્જુનના મનમાં એક પ્રશ્ન ઉભો થાય છે. કઈ વાત સાંભળીને? કે જે વંશ કથન કરતા ભગવાને એમ કહ્યું કે ઇમામ વિવસ્વતે પ્રોક્તમ, આ યોગ મેં વિવસ્વાનને કહ્યો હતો. અને જે સૃષ્ટિના આદિ રાજા છે, આદિત્ય, એટલે એ વાત સાંભળીને અર્જુનના મનમાં પ્રશ્ન ઉભો થયો કે વિવસ્વાન જે છે એ ક્યારે થયા? વિવસ્વાન આદિત્ય સર્ગના પ્રારંભમાં આદિત્યને ઉપદેશ આપ્યો. તો અર્જુનના મનમાં પ્રશ્ન ઉભો થયો કે ભગવાનની આયુષ્ય એટલી બધી હશે કે આદિત્ય વિવસ્વાન થયા સૃષ્ટિના પ્રારંભમાં, સર્ગના આદિમાં, અને ભગવાનનો જન્મ તો અર્વાચીન છે, પહેલા પ્રાચીન છે. ભગવાનનો જન્મ તો થયો મથુરાની જેલમાં, એને તો ભગવાને ઉપદેશ આદિત્યને કેવી રીતે આપ્યો હશે? શું ભગવાન એ વખતે હશે? એ પ્રશ્ન અર્જુનના મનમાં ઉઠ્યો. એ પ્રશ્ન અર્જુન ચોથા શ્લોકમાં એ પ્રશ્ન ઉઠાવે છે. તો ચોથા શ્લોકના અવતરણમાં ભગવાન ભાષ્યકાર શું કહે છે એ જોઈએ આપણે. ભગવાન પ્રત્યે લોકની અંદર જે અનિશ્વરત્વની જે શંકા છે ને એ નિવૃત્ત કરવા માટે અર્જુનનો પ્રશ્ન છે. ભગવાનના વિષયમાં લોકોમાં જે અનિશ્વરત્વની જે શંકા કે ભગવાન ઈશ્વર નથી, અર્થાત શ્રી કૃષ્ણ ઈશ્વર નથી, એવા પ્રકારની જે શંકા સામાન્ય મનુષ્યના મનમાં જે ઉઠે, એ અનિશ્વરત્વ શંકાની નિવૃત્તિ કરવા માટે અર્જુનનો પ્રશ્ન છે. ભગવતા વિપ્રતિષિદ્ધમ ઉક્તમ, જો ચતુર્થ શ્લોકના અવતરણમાં જો મળ્યું, ભગવતા વિપ્રતિષિદ્ધમ ઉક્તમ ઇતિ મા ભૂત કસ્યચિત બુદ્ધિઃ ઇતિ પરિહારાર્થમ ચોદ્યમીવ કુર્વન અર્જુન ઉવાચ. અર્જુન કહે છે, શું કહે છે, શા માટે કહે છે? કે ભગવાને તો આ વિપ્રતિષિદ્ધ કહ્યું. વિપ્રતિષિદ્ધ એટલે અસંગત કહ્યું. શું અસંગત કહ્યું? કે ઇમામ વિવસ્વતે પ્રોક્તમ, મેં આ વિવસ્વાનને આ યોગ કહ્યો હતો. તો અર્જુનના મનમાં પ્રશ્ન ઉઠ્યો કે આ તો વિપ્રતિષિદ્ધ છે. ભગવાનનો જન્મ તો અપરમ છે અને વિવસ્વાનનો જન્મ તો પરમ છે. તો ભગવાને આ વિવસ્વાનને કહ્યું એ કેવી રીતે સંભવે? એટલે ભગવાનનું આ કથન છે વિપ્રતિષિદ્ધ છે, એટલે કે અસંબંધ છે, માન્યામાં આવે એવું નથી. ઇતિ મા ભૂત કસ્યચિત બુદ્ધિ, આવા પ્રકારની બુદ્ધિ કોઈને ન થાય કે વિવસ્વાનનો જન્મ પરમ, ભગવાનનો જન્મ અપરમ. તો ભગવાન શ્રી કૃષ્ણે કેવી રીતે વિવસ્વાનને ઉપદેશ આપ્યો છે? આ શંકા સામાન્ય મનુષ્યના મનમાં ઊભી થઈ શકે છે. એટલે મા ભૂત કસ્યચિત બુદ્ધિ, આવા પ્રકારની બુદ્ધિ ન થાય. એટલે પરિહારાર્થમ, આ અનિશ્વરત્વની શંકાનો પરિહાર કરવા માટે અર્જુન માનો પ્રશ્ન કરે છે. શંકા કરીને અર્જુન પ્રશ્ન કરે. ચોદ્યમીવ કુર્વન,
અર્જુન વાચો. એટલે કે ઈવ શબ્દથી અર્જુનના મનમાં ભગવાન પ્રત્યે કોઈ અનિશ્ચિતની શંકા નથી. ધ્યાન આપજો. અર્જુનના મનમાં ભગવાનના પ્રત્યે કોઈ અનિશ્ચિતની શંકા નથી. યદ્યપિ પ્રશ્ન તો અર્જુનના મુખથી છે, પણ અર્જુનને કોઈ શંકા. અર્જુન તો કૃષ્ણ પરમેશ્વરમ વેદ એવ. અર્જુન જે છે તો ભગવાન શ્રી કૃષ્ણને પરમેશ્વર માને જ છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ બીજા અધ્યાયમાં ઉપદેશ દઈ ચુક્યા. અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આવું ભગવાન શ્રી કૃષ્ણ બીજા અધ્યાયમાં કહી ચૂક્યું છે કે આત્મા અજ છે, નિત્ય છે, શાશ્વત છે, પુરાણ છે. શરીરના હનનથી યા મૃત્યુથી આત્માનું મૃત્યુ થતું. એટલે આત્મા જે છે એ અજ છે, નિત્ય છે. એટલે સૃષ્ટિના પ્રારંભમાં કે પછી કે એવી એની માટે કોઈ પ્રશ્ન ઉભો થતો, કારણ કે એ તો નિત્ય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે પોતાને નિત્ય રૂપથી ઉપદેશ આપે છે. કઈ દેહ જે નાશવાનો, દેહની અંદર અહંતા બુદ્ધિથી ભગવાન ઉપદેશ આપતા નથી. એટલે યદ્યપિ અર્જુનને તો આ વાતનો બોધ છે, પણ અર્જુન માનો ઈવ શબ્દથી અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે કે જે લોકોના મનમાં આવી વિપ્રતિષિદ્ધ બુદ્ધિ હોય કે ભગવાને આ વિપ્રતિષિદ્ધ કહ્યું, એ બુદ્ધિની નિવૃત્તિ માટે અર્જુનના માધ્યમથી પ્રશ્ન કરવામાં આવે છે. અર્જુન શું કહે છે? અર્જુનનો પ્રશ્ન જોવો. अपरं भवतो जन्म परं जन्म विवस्वतः कथमेतद् विजानीयाम् त्वमादौ प्रोक्तवानिति. अपरं भवतो जन्म परं जन्म विवस्वतः कथमेतद् विजानीयाम् त्वमादौ प्रोक्तवानिति. જો અર્જુન આ શ્લોકમાં ભગવાનને શું કહે છે એ જાણવા માટે શ્લોકનો સંધિ વિગ્રહ કરીએ. અપરમ ભવતઃ જન્મ પરમ જન્મ વિવસ્વતઃ કથમ એતદ્ વિજાનીયામ ત્વમ આદૌ પ્રોક્તવાન ઇતિ. હવે આપણે એને વાક્યક્રમમાં ગોઠવીએ. ભવતઃ જન્મ અપરમ વિવસ્વતઃ જન્મ પરમ. બોલો. ભવતઃ જન્મ અપરમ વિવસ્વતઃ જન્મ પરમ. એતદ્ ત્વમ આદૌ પ્રોક્તવાન ઇતિ. એતદ્ કથમ વિજાનીયામ. તો વાક્યક્રમ થઈ ગયો. અર્જુન એવું કહે છે કે ભગવાન ભવતા જન્મ અપરમ, તમારો જન્મ છે એ અપર છે. તમારો જન્મ છે એ અપર છે. અપર છે એટલે અર્વાક છે, નવો છે. અત્યારે છે વસુદેવજીના ઘરમાં તમારો જન્મ થયો છે એટલે અપરમ જન્મ છે.
પછી વિવસ્વતઃ જન્મ પરમ, વિવસ્વાનનો જે જન્મ જે છે તો પરમ એટલે પૂર્વમ, સર્ગના પ્રારંભમાં. ક્યારે? સર્ગના પ્રારંભમાં. એટલે વિવસ્વાનના જન્મ અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મની વચ્ચે કેટલો મોટો કાલભેદ છે ખબર છે? સૃષ્ટિનો પ્રારંભ એટલે માની લો કે આપણે બ્રહ્માજીના દિવસનો પ્રારંભ માનીએ. બ્રહ્માજીના દિવસનો પ્રારંભ થયો તો બ્રહ્માજીનો દિવસ જે છે 1000 ચતુર્યુગનો હોય છે. કેટલા? 1000 ચતુર્યુગ. તો 1000 ચતુર્યુગ જે છે અત્યારે 7મું મન્વંતર ચાલે છે. 7મા મન્વંતરનો 28મો કલિયુગ ચાલે છે, 28મો ચતુર્યુગ ચાલે છે ને એનો કલિયુગ છે ને એનું પ્રથમ ચરણ ચાલે છે. તો પછી અવડો મોટો જે આ જે ભેદ છે, કાલ ભેદ છે, એવું અર્જુન કહે છે કે વિવસ્વાનનો જન્મ તો પરમ છે ને તમારો જન્મ અપર છે. તો ત્વમ આદૌ પ્રોક્તવાન, તમે જે છે વિવસ્વાનની કહે છો કે હું પહેલા વિવસ્વાનને આ યોગ કહી ચૂક્યો છું, એવું જે તમે કહ્યું, એતદ કથમ વિજાનીયામ, એ હું કેવી રીતે જાણું? પ્રથમ એતદ વિજાનીય પ્રથમ એતદ, એ અવિરુદ્ધ રૂપથી હું એને કેવી રીતે વિશ્વાસ કરું આ વચન ઉપર? તમારું આ જે વચન છે એ બિલકુલ અસંબદ્ધ લાગે છે, કારણ કે વિવસ્વાનના અને તમારા જન્મની વચ્ચે તો યુગ યુગાંતર ન ફેર છે. તો એ વાત એતદ, એ તમે આ વાત કહી છે એ કથમ, કેવી રીતે? અવિરુદ્ધ રૂપથી હું કેવી રીતે જાણી શકું? આમાં તો વિરોધ દેખાય છે. તમારા જન્મ અને વિવસ્વાનના જન્મની વચ્ચે બહુ ભેદ છે, કાળ ભેદ છે. તો તમે વિવસ્વાનને ઉપદેશ આપ્યો એ હું કથમ વિજાનીયામ, એ હું કેવી રીતે કહી શકું, જાણી શકું કે તમે જ કયો છે આ ઉપદેશ? અને તમે જે વિવસ્વાને કહ્યું એ જ મને અત્યારે તમે કહી રહ્યા છો, એ પણ હું કેવી રીતે જાણી શકું? તો અર્જુનનો આ સજ્જનો પ્રશ્ન છે. જો અર્જુને શું કહ્યું? ભવતઃ જન્મ અપરમ. હવે અપરમ શબ્દનો અર્થ જો ભાષ્યમાં શું છે? અપરમ, અર્વાક. શું છે? અપરમ શબ્દનો અર્થ છે અર્વાક. અર્વાક એટલે નૂતન. અર્વાક શબ્દનો અર્થ છે નૂતન એટલે નવો. તમારો જન્મ તો હજી અહીંયા થયો. ક્યાં? વસુદેવ ગૃહે. ક્યાં થયો? વસુદેવ ગૃહે. વસુદેવજીના ઘરે તમારો થયો જન્મ. ભવત જન્મ વસુદેવ ગૃહે અર્વાક. તમારો જન્મ તો વસુદેવજીને ત્યાં હજી નવો થયો છે. અને વિવસ્વતા જન્મ પરમ. વિવસ્વાન એટલે આદિત્ય. આદિત્યસ્ય જન્મ એની ઉત્પત્તિ. પરમ એટલે પૂર્વમ, સર્ગાદવ, સર્ગના પ્રારંભમાં. બેવની વચ્ચે કેટલો મોટો ફેર છે. તો તત કથમ એતદ વિજાનીયામ, હું એ અને અવિરુદ્ધ રૂપથી કેવી રીતે જાણું કે એની વચ્ચે કોઈ વિરોધ નથી? સ્પષ્ટ વિરોધ છે. તમારો જન્મ નૂતન અને વિવસ્વાનનો જન્મ સર્ગના પ્રારંભમાં. એટલે ત્વમ આદૌ પ્રોક્તવાન, યહ ત્વમ એવ આદૌ પ્રોક્તવાન ઇમમ યોગમ, આ જે યોગ છે તમે જ વિવસ્વાનને કહ્યો તો સ એવ ત્વમ ઇદાનીમ મહ્યમ પ્રોક્તવાન, સ એવ યોગ, જે વિવસ્વાનને તમે કહ્યો તો એ જ ઇદાનીમ અત્યારે તમે મને કહી રહ્યા છો. એ હું ઇતિ કેવી રીતે હું જાણું? એ વિશ્વાસ કેવી રીતે હું કરું? અવિરુદ્ધાર્થ તયા કથમ વિજાનીયામ.
કારણ કે આમાં તો તમારા કથનની અંદર સ્પષ્ટ વિરોધ પ્રતીત થાય છે. તો હું અવિરોધ રીતે હું કેવી રીતે જાણું? આ અર્જુનનો પ્રશ્ન છે. એટલે જે મૂર્ખ લોકો જે છે એના મનમાં ભગવાન વિશે જે અનિશ્વરત્વની શંકા છે, એ અનિશ્વરત્વની શંકા જે છે એનો પરિહાર કરવા માટે આ અર્જુનનો આ પ્રશ્ન છે. વસુદેવની અંદર અનિશ્વરત્વ અને અસર્વજ્ઞની આશંકા જે મૂર્ખોના મનમાં છે એનો પરિહાર કરવા માટે ભગવાન ઉત્તર આપે છે. ભગવાનની કૃપા છે તો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ